નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે આપણે ગઈકાલે શરૂ કર્યું છે, જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર. આનુવંશિકતાના આણ્વીય આધારનો પહેલો લેક્ચર ગઈકાલે આપણે જોઈ ગયા છીએ, જેની અંદર આપણે થોડીક બેઝિક માહિતીઓની વાત કરી હતી કે ભાઈ આ જે ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, એની અંદર મુખ્યત્વે કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાના છીએ. આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે ખરેખર શું છે? જેમ કે ગયા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ મેન્ડલે આનુવંશિકતાની સમજૂતી આપી, મેન્ડલે આનુવંશિકતા પરના પ્રયોગો આપ્યા, પણ મેન્ડલે આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટકને દર્શાવ્યો હતો એ ઘટકની કોઈ સાબિતી આપી શક્યા ન હતા કે ભાઈ એ જે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે તો એ આનુવંશિકતા માટે જવાબદાર ઘટક એનું રાસાયણિક બંધારણ આ પ્રકારનું છે, એ ઘટક આવો છે, એવી કોઈ પણ પ્રકારની સાબિતી આપી શક્યા ન હતા. હવે આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે એની સાબિતી મેન્ડલના કાર્યના 100 વર્ષ પછી પ્રાપ્ત થઈ. ગઈકાલે મેં તમને વાત કરી હતી કે બે વૈજ્ઞાનિકો હતા જેણે ઈસવીસન 1952ની સાલમાં એક પ્રયોગ કર્યો હતો. બે વૈજ્ઞાનિક હતા, એડી હર્શી અને એમજે ચેઝ નામના બે વૈજ્ઞાનિક હતા. એણે પોતાના પ્રયોગની અંદર આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે જેને આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય તરીકે આપણે ઓળખીએ છીએ, એના માટેની સાબિતીઓ છે એ આપી હતી. તો આપણે ગયા લેક્ચરમાં એવી વાત કરી ગયા છીએ કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ ઘટકો તરીકે સૌથી પહેલા આનુવંશિક દ્રવ્ય અથવા તો જેને આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ, જે ડીએનએ છે, એના વિશે અભ્યાસ કરીશું. મતલબ ગઈકાલે પણ મેં તમને કીધું હતું કે ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા ડીએનએના બંધારણ વિશે અભ્યાસ કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. અને આજના લેક્ચરની અંદર મેં તમને કીધું એમ કઈ બાબત પર વાત કરવાના છીએ તો આજે આપણે વાત કરવાના છીએ ડીએનએના બંધારણ પર. ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ચલો સ્લાઇડની અંદર આપણે એક ફોટોગ્રાફ છે એ તમારા માટે રાખ્યો છે, તો એ ફોટોગ્રાફની અંદર ડીએનએ શું છે એની સમજૂતી લઈએ આપણે. તો જુઓ, ડીએનએની અંદર તમને એક સ્ટ્રક્ચર દેખાય છે. હવે આ ડીએનએનો અભ્યાસ આપણા માટે કોઈ નવી બાબત નથી. શું કામ હું એવું કહું છું કે ભાઈ ડીએનએનો અભ્યાસ આપણા માટે કોઈ નવી બાબત નથી? તો આ મોલેક્યુલ વિશે આપણે ક્યાંક અભ્યાસ કરી ગયા છીએ. ક્યાં અભ્યાસ કરી ગયા છીએ? તો આપણે 11મા ધોરણની અંદર એક ચેપ્ટર ભણી ગયા છીએ, જૈવિક અણુઓ. તો જૈવિક અણુ જ્યારે ભણ્યા ત્યારે મેં તમને ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ વિશે માહિતી આપી હતી. અને ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે ભાઈ ન્યુક્લિક એસિડ એટલે શું છે. તો ભાઈ ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય સજીવોની અંદર, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, કે જેના સંદર્ભ આજે આપણે વાત કરવાના છીએ. તો તમારી સામે જે બે આકૃતિઓ તમને દેખાય છે, એમાં હું નંબરિંગ કરી દઉં છું કે આને હું આકૃતિ એ કહી દઉં છું. ચાલો, આ આકૃતિ એ છે. તો જે આકૃતિ એ છે એ ડીએનએનું બંધારણ છે અથવા તો એ ડીએનએનો મોલેક્યુલ છે એ દર્શાવે છે. એની અંદર બહુ સ્પષ્ટ રીતે તમને દેખાય છે કે ભાઈ ડીએનએના મોલેક્યુલની અંદર તમને કુંતલ આકાર મોડેલ છે એ દેખાય છે. હવે કુંતલ આકાર મોડેલ કોણે આપ્યું હતું, કયા વૈજ્ઞાનિકો હતા, એણે કઈ રીતે રજૂ કર્યું હતું, એ બધી બાબતો વિશે આપણે આ ચેપ્ટરની અંદર જેમ જેમ આગળ વધશું ને એમ આપણને માહિતી મળશે. પણ હાલ આ લેક્ચરમાં આપણે કઈ બાબતનો વાત કરવાના છીએ તો આપણે હાલ આ લેક્ચરમાં ડીએનએ બનેલો શેનો છે ને એના પર ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલી માહિતી હું તમને એવું આપી શકું કે ભાઈ તમે ડીએનએનું પૂરું નામ બોલો ને. ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એ નામ શેના પરથી એને આપવામાં આવેલું છે? તો ભાઈ એના બંધારણ પરથી આપવામાં આવેલું છે. તો એના બંધારણમાં શું છે? તો ભાઈ એના બંધારણની અંદર ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. ન્યુક્લિયોટાઇડ છે એ ડીએનએનો રચનાત્મક એકમ છે. ન્યુક્લિયોટાઇડ છે એ ડીએનએનો રચનાત્મક એકમ છે. ન્યુક્લિયોટાઇડ વિશે ગઈકાલે મેં તમને માહિતી આપી હતી કે ભાઈ એક ન્યુક્લિયોટાઇડ છે એ શેનો બનેલો હોય? તો ભાઈ એક ન્યુક્લિયોટાઇડ છે એ એક ન્યુક્લિયોસાઇટ. જો અહીંયા તમને એક સ્ટ્રક્ચર દેખાય છે તમારી સામે, આ જે સ્ટ્રક્ચર છે એ ન્યુક્લિયોસાઇટ છે અને એ ન્યુક્લિયોસાઇટ સાથે અહીંયા યલો કલરથી એક સ્ટ્રક્ચર દેખાય છે, એ ફોસ્ફરસ છે. તો ન્યુક્લિયોસાઇટ પ્લસ ફોસ્ફેટ એટલે શું બને છે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડ બને છે. હવે
ડીએનએ છે એ શું છે? તો ભાઈ ડીએનએ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. શબ્દ અહીંયા શું સમજવાનો છે? પોલિમર. પોલિમરનો અર્થ શું થાય? જો મોનોમર, મોનો એટલે એક, મર એટલે અણુ, તો મોનોમર એક અણુ, ડાયમર, ડાય એટલે બે, બે અણુ, પોલિમર, પોલી એટલે ઘણા બધા. તો જ્યારે ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ, ધ્યાનથી સમજજો, હું જે વાત તમને સમજાવું છું એ કે ડીએનએ એ શું છે? ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ફરી વખત બોલું છું, ડીએનએ શું છે? ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું? પહેલાં એ સમજવું પડે. તો પહેલાં ન્યુક્લિયોટાઇડના બંધારણ પર જઈએ. તો ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફરસ. ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફરસ બંનેના સંયોજનથી શેનું નિર્માણ થાય? તો ભાઈ બંનેના સંયોજનથી ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય. અને એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય. જુઓ બીજી આકૃતિ જે તમને દેખાય છે એમાં ધ્યાન આપશો તો આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ, આ ચોથો ન્યુક્લિયોટાઇડ. તો આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય એટલે ન્યુક્લિયોટાઇડની શું બને? ન્યુક્લિયોટાઇડની એક શૃંખલા બને. ન્યુક્લિયોટાઇડની એક લાંબી શૃંખલા બનશે. ન્યુક્લિયોટાઇડની આ લાંબી શૃંખલાને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડની આ લાંબી શૃંખલાને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા. ફરી વખત બોલું છું, ન્યુક્લિયોટાઇડની આ લાંબી શૃંખલાને શું કહેવાય? પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા. પોલીનો અર્થ થાય ઘણા બધા, ન્યુક્લિયોટાઇડના અણુ એટલે પોલીન્યુક્લિયોટાઇડ, શૃંખલા તો ભાઈ એક હરોળની અંદર ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુ એકબીજા સાથે જોડાય ત્યારે શું બનાવે? તો ભાઈ ત્યારે એ એક શૃંખલા બનાવે. એ શૃંખલાને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે ઓળખવામાં આવે. અને ડીએનએના બંધારણમાં શું હોય? તો ભાઈ ડીએનએના બંધારણમાં આવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જ આવેલી હોય છે. આપણે જે મોલેક્યુલ વિશે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ એ મોલેક્યુલના બંધારણમાં શું આવેલું છે? તો ભાઈ એ મોલેક્યુલના બંધારણની અંદર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. ચાલો આ વાત પર પાછા, આ આકૃતિ પર આપણે પાછા આગળ થોડુંક સમજી અને પાછા આવીએ. પહેલાં એનસીઈઆરટીની અંદર થોડોક થિયરિટિકલ પોર્શન આ સંદર્ભનો આપી દીધો છે, એને સમજી લઈએ અને પછી પાછા આવીશું આપણે આ આકૃતિ પર. બરાબર, ચલો સમજો અહીંયા શું કીધું છે. તો અહીંયા આપણને માહિતી આપી છે ડીએનએ. ડીએનએ એટલે ડીએનએ એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડ એટલે શું? ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ન્યુક્લિયોટાઇડ એટલે શું? ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે શું બને? ન્યુક્લિયોટાઇડ બને. હવે ઈ ન્યુક્લિયોટાઇડને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ કીધો છે. ધ્યાન આપજો અહીંયા, ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જે ન્યુક્લિયોસાઇટ આવેલો છે એ ન્યુક્લિયોસાઇટના બંધારણમાં પાછા બે ઘટક હોય. ક્યાં બે ઘટક હોય? ધ્યાન આપજો, ન્યુક્લિયોસાઇટના બંધારણમાં બે ઘટકમાં એક હશે નાઇટ્રોજન બેઝ. ગઈકાલે આના સંદર્ભે માહિતીની વાત થઈ છે આપણે કે ન્યુક્લિયોસાઇટના બંધારણની અંદર હોય નાઇટ્રોજન બેઝ પ્લસ શું હોય? બીજું હોય એના બંધારણમાં એક પેન્ટોઝ શર્કરા. શર્કરા માટે એસ લખી દઈએ છીએ આપણે, શુગર. તો ન્યુક્લિયોસાઇટ બે ઘટકથી બનેલો છે, એક નાઇટ્રોજન બેઝ અને બીજી પેન્ટોઝ શર્કરા. હવે એ પેન્ટોઝ શર્કરા કેટલા પ્રકારની હતી? તો ભાઈ પેન્ટોઝ શર્કરા બે પ્રકારની હતી. ક્યાં બે પ્રકારની હતી? તો ભાઈ કાં તો એ ડીઓક્સી રિબોઝ શર્કરા હતી, ડીઓક્સી રિબોઝ શર્કરા, અથવા તો એ કઈ હતી? એક હતી ડીઓક્સી રિબોઝ શર્કરા, ડીઓક્સી રિબોઝ શર્કરા, અને એક હતી રિબોઝ શર્કરા, રિબોઝ શર્કરા. હવે એ બેમાંથી કયા પ્રકારની પેન્ટોઝ શર્કરા છે ને એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આવેલ છે ને એના આધારે ન્યુક્લિયોટાઇડને નામ આપવામાં આવે. ઉદાહરણ તરીકે કોઈ એક ન્યુક્લિયોટાઇડ બન્યો છે અને એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા છે ને એ ડીઓક્સી રિબો પેન્ટોઝ શર્કરા છે. કઈ છે? ડીઓક્સી રિબોઝ શર્કરા છે. હવે એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી છે તો એ ન્યુક્લિયોટાઇડને કેવો ન્યુક્લિયોટાઇડ કહેવાશે? ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડને કેવો ન્યુક્લિયોટાઇડ કહેવાશે? ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ.
એનો અર્થ એવો થાય કે ડીએનએના બંધારણની અંદર જેટલા પણ ન્યુક્લિયોટાઇડ આવેલા હશે એ તમામે તમામ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા આવેલી હશે એ કઈ હશે? ડીઓક્સીરિબોઝ શર્કરા હશે અથવા ડીઓક્સીરિબોપેન્ટોઝ શર્કરા હશે. હવે જે ડીઓક્સીરિબોપેન્ટોઝ શર્કરાવાળો ન્યુક્લિયોટાઇડ હોય એને કેવો ન્યુક્લિયોટાઇડ કહેવાશે? એને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ કહેવાશે. તો પહેલો શબ્દ મેં તમને સમજાવ્યો, ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ એટલે શું. હવે જુઓ, ડીએનએ એ શું છે? ડીએનએ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. પોલિમર એટલે શું? પોલિમર એટલે ઘણા બધા અણુના સંયોજનથી બનતી રચના. બરાબર, કે જ્યારે ઘણા બધા ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય ત્યારે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો શું બને? પોલિમર. અને આપણો ડીએનએ પણ શું છે? તો ભાઈ આપણો ડીએનએ પણ આવો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો આ પહેલી વાત થઈ, આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણો ડીએનએ છે એ ખરેખર શું છે? તો ભાઈ આપણો ડીએનએ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. પણ એ ન્યુક્લિયોટાઇડ પાછા કયા પ્રકારના છે? તો ભાઈ ડીએનએના બંધારણમાં આવેલા ન્યુક્લિયોટાઇડ છે એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે. એટલે આપણે હવે એવું કહી શકીએ કે ડીએનએ છે એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. હવે ફરી પાછા આ મુદ્દાને સમજવા માટે હું તમને ઉપર જે આકૃતિ હતી એ આકૃતિ પર લઈ જાઉં. ચાલો, તો એ આકૃતિની અંદર તમે શું જોતા હતા? તો આકૃતિની અંદર આપણે જોતા હતા કે આપણે ડીએનએના બંધારણમાં છે એ ન્યુક્લિયોટાઇડ આવેલા છે. હવે આ ન્યુક્લિયોટાઇડની અંદર આ જે યલો કલરથી બનાવેલી રચના છે એ નાઇટ્રોજન બેઝ છે. અહીંયા જે ગ્રીન કલરની રચના છે એ પેન્ટોઝ શર્કરા છે. અને અહીંયા જે દેખાય છે એ ફોસ્ફરસનો મોલેક્યુલ, ફોસ્ફેટનો મોલેક્યુલ છે. હવે આ જે પેન્ટોઝ શર્કરા છે, આ પેન્ટોઝ શર્કરા કઈ હશે? આ પેન્ટોઝ શર્કરા હશે ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા હશે. ડીઓક્સીરિબોઝ શર્કરા હશે. હવે ડીઓક્સીરિબોઝ શર્કરાવાળો જે ન્યુક્લિયોટાઇડ બન્યો એ ન્યુક્લિયોટાઇડ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ બની જશે. અને એવા ઘણા બધા ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ, આ 1, આ 2, આ 3, આ 4 અને ઘણા બધા આવા ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાણા ત્યારે શું બની? તો ભાઈ ત્યારે એક પોલિમર બન્યો. અને એ પોલિમરથી જ એનું નિર્માણ થાય છે તો ભાઈ ડીએનએ. મતલબ આપણો ડીએનએ છે એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ચાલો હવે પાછા ત્યાં થિયરી પોર્શન પર જતા રહીએ. આપણે ત્યાં શું કીધું છે એનસીઈઆરટી એ બાબતને હજી સમજવાનો પ્રયત્ન કરીએ. તો બીજા મુદ્દાની અંદર તમે જોશો તો બીજા મુદ્દાની અંદર શું કીધું છે? તો ભાઈ ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ, ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સની જગ્યાએ બીજો શબ્દ તમે શું બોલી શકશો? ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. તો ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિયોટાઇડ્સની જોડ સંબંધિત જે બેઝ જોડ તરીકે પણ ઉલ્લેખાય છે. મતલબ ડીએનએની લંબાઈને તમે કઈ રીતે દર્શાવી શકો? ડીએનએની લંબાઈને આપણે કઈ રીતે માપી શકીએ એના સંદર્ભ આ મુદ્દાની વાત કરી છે. ચલો આ મુદ્દાને હું ઉપરની આકૃતિમાં જઈને પાછો તમને સ્પષ્ટ કરાવું. તો ડીએનએની અંદર એક નિશ્ચિત સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ છે એ આવેલા હોય. હવે અહીંયા તમારી સામે એક ડીએનએ છે, ધ્યાનથી જોશો આપણે તો આપણી સામે એક ડીએનએનો મોલેક્યુલ છે. હવે મને એમ થાય કે ભાઈ મારે આ ડીએનએની લંબાઈ કેટલી છે ને એ જાણવું છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ ડીએનએની લંબાઈ કેટલી છે ને એ મારે જાણવું છે. તો પાસેના બે ન્યુક્લિયોટાઇડ, મતલબ ન્યુક્લિયોટાઇડને હું ક્રમ આપી દઉં. આ ન્યુક્લિયોટાઇડ નંબર 1, આ ન્યુક્લિયોટાઇડ નંબર 2, આ ન્યુક્લિયોટાઇડ નંબર 3, આ ન્યુક્લિયોટાઇડ નંબર 4. તો પાસેના જે બે ન્યુક્લિયોટાઇડ હશે ને, મતલબ ન્યુક્લિયોટાઇડ નંબર 1 અને ન્યુક્લિયોટાઇડ નંબર 2, આ બંનેની વચ્ચે એક નિશ્ચિત અંતર હોય, ફિક્સ હોય કે પાસેના બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે એક નિશ્ચિત અંતર હોય. ને એ કેટલું હોય? તો ભાઈ 3.4 એંગસ્ટ્રોમ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ માહિતી છે. પાસેના બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોય? પાસેના બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ હોય. હવે મને એ ખબર પડી ગઈ છે કે પાસેના ન્યુક્લિયોટાઇડ વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ છે એ હોય. હવે મને એવી ખબર પડી કે આ જેટલો ડીએનએ છે ને એ ડીએનએની અંદર, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, અહીંયાથી લઈને અહીંયા સુધીના ડીએનએની અંદર 10 ન્યુક્લિયોટાઇડ આવેલા છે અથવા 10 ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે. હવે ન્યુક્લિયોટાઇડની જોડીઓવાળી બાબત છે ને એ સેજ પાછી આપણને કન્ફ્યુઝ કરશે.
તો અહીંયા જે બતાવી છે ને આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ધ્યાનથી સમજજો, અહીંયા બતાવી છે ને આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. પણ ડીએનએના બંધારણમાં એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ન હોય, ડીએનએના બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. હવે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને હું તમને આકૃતિની અંદર સ્પષ્ટ કરાવું. તો પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને હું રેડ કલરથી માર્ક કરું છું. ચાલો, જો અહીંયા રેડ કલરથી જેને હું માર્ક કરું છું એ પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. અને બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને માનો કે હું બ્લુ કલરથી માર્ક કરું છું, તો આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બરાબર. અને દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર શું આવેલું છે? તો ભાઈ દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર એક ન્યુક્લિયોટાઇડ આવેલો હશે. ગુડ. હવે અહીંયા જોશો, પહેલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા પર તમને દેખાશે ગ્રીન કલરનો ટુકડો છે એ પહેલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા પર જોડાયેલો છે, અને યલો કલરનો ટુકડો છે એ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર જોડાયેલ છે. હવે યલો કલરનો ટુકડો એટલે શું છે? તો ભાઈ યલો કલરનો ટુકડો છે એ એડેનાઇન છે, અને ગ્રીન કલરનો ટુકડો છે એ શું છે? તો ભાઈ થાઇમિન છે. હવે એડેનાઇન અને થાઇમિન શું છે? એડેનિન અને થાઇમિન એ નાઇટ્રોજન બેઝ છે. અને નાઇટ્રોજન બેઝ કોની સાથે હોય ડીએનએની રચનામાં? તો ભાઈ નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટની સાથે હોય. મતલબ નાઇટ્રોજન બેઝ જ્યાં આવેલો છે ત્યાં આખો શું આવેલો છે? એક ન્યુક્લિયોટાઇડ આવેલો છે. હવે આ મતલબ એનો અર્થ એવો થાય કે આ જે બ્લુ કલરથી દર્શાવેલી શૃંખલા છે એ એક ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. એવી જ રીતે રેડ કલરથી દર્શાવેલી છે એ બીજી ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. ચલો, અહીંયા આ વસ્તુને સમજવામાં તમને થોડું કન્ફ્યુઝન થશે. આપણે બીજી એક આકૃતિ પાછળ મૂકી છે, એની અંદર તમને સમજાવીએ. અહીંયા ધ્યાનથી જુઓ તો આ આખો આપણો ડીએનએનો મોલેક્યુલ છે જે કુંતલ આકારે છે, બરાબર. હવે આપણે શું કર્યું છે? તો ભાઈ એની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એને સમજવા માટે એના બે કુંતલો છે ને એને ખોલી નાખ્યા છે. મતલબ બે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એને અલગ કરી નાખી. આ પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા થઈ ગઈ. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર તમે જુઓ, અહીંયા એક ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા બીજો ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે, આ ચોથો ન્યુક્લિયોટાઇડ છે, આ પાંચમો ન્યુક્લિયોટાઇડ છે, છઠ્ઠો ન્યુક્લિયોટાઇડ, સાતમો ન્યુક્લિયોટાઇડ, આઠમો ન્યુક્લિયોટાઇડ. એવા સેમ 8 ન્યુક્લિયોટાઇડ ક્યાં આવેલા છે? સામેની શૃંખલા પર આવેલા છે. અહીંયા મતલબ 8 ન્યુક્લિયોટાઇડ આ બાજુની શૃંખલામાં છે, 8 ન્યુક્લિયોટાઇડ પેલી બાજુની શૃંખલામાં છે. અને એ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે પાછા જોડાયેલા હશે, બરાબર. એટલે ડીએનએની રચનામાં કેટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે? તો ભાઈ ડીએનએની રચનામાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ આવેલી હોય છે. ડીએનએની રચનાની અંદર કેટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે? તો ભાઈ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે. તો હવે આપણે આવીએ ફરી પાછો હું તમને જે બાબત કહેતો હતો એના પર, કે ડીએનએની લંબાઈ છે ને કઈ રીતે માપી શકાય? તો ભાઈ ડીએનએની લંબાઈને એ ડીએનએની રચનામાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે કે પછી એ ડીએનએની રચનામાં કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે એની સંખ્યાના આધારે માપી શકાય. તો માનો કે મારે એમ જાણવું છે કે આ ડીએનએ જે છે એ ડીએનએની લંબાઈ શું છે અહીંયાથી અહીંયા સુધીની. તો જુઓ એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ, એટલે અહીંયાથી ગણું, આ 1 ન્યુક્લિયોટાઇડ, આ 2 ન્યુક્લિયોટાઇડ, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8 ન્યુક્લિયોટાઇડ છે. હવે દરેક કેમ કે ડીએનએની રચનામાં તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેટલી છે? 2. તો મતલબ જ્યાં 1 ન્યુક્લિયોટાઇડ હશે ત્યાં સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બીજો ન્યુક્લિયોટાઇડ હશે ને, એટલે બીજા 8 ન્યુક્લિયોટાઇડ સામેની શૃંખલાના હશે. હવે તમે લંબાઈ જાણવા માટે માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે ન્યુક્લિયોટાઇડ છે એને ધ્યાનમાં લઈ શકો અને બંનેના છે એને સાથે લઈ શકો. તો જો માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે ન્યુક્લિયોટાઇડ છે ને એની સંખ્યાને તમે ધ્યાનમાં લ્યો ને તો તમે એમ કહી શકો કે ડીએનએની લંબાઈને એની રચનામાં આવેલ ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે જાણી શકાય. અથવા જો તમે બંને ન્યુક્લિયોટાઇડ શૃંખલાને ધ્યાનમાં લ્યો ને ત્યારે તમારે એમ કહેવું પડે કે ડીએનએની લંબાઈને એની રચનામાં આવેલ ન્યુક્લિયોટાઇડની જે જોડીઓ છે ને એની સંખ્યાના આધારે એની લંબાઈ છે એને જાણી શકાય. કઈ રીતે? તો આપણે પહેલાં જ કહી દીધું કે દરેક પાસેના બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો ભાઈ એની વચ્ચેનું ડિસ્ટન્સ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ છે 0.34 એંગસ્ટ્રોમ. આટલું ડિસ્ટન્સ છે. હવે માનો કે આ 8 છે એની જગ્યાએ હું તમને લઈ લઉં 10 ન્યુક્લિયોટાઇડની જોડીઓ અથવા 10 ન્યુક્લિયોટાઇડ છે તો ગુણ્યા સીધા 10 કરી નાખીએ એટલે આપણને મળી જાય ને કે ભાઈ 34 એંગસ્ટ્રોમ ડીએનએની લંબાઈ છે. આપણને આપેલ ડીએનએની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. હવે માનો કે એની જગ્યાએ અહીંયા 20 ન્યુક્લિયોટાઇડની બનેલો ડીએનએ હોય, અહીંયા 20 ન્યુક્લિયોટાઇડનો બનેલો ડીએનએ હોય તો તમારે માત્ર શું કરવાનું? 0.34 ગુણ્યા
20, તો એ ડીએનએની લંબાઈ મળી જાય. હવે માનો કે એ 100 ડીએનએ 100 ન્યુક્લિયોટાઇડની જોડીઓ અથવા 100 ન્યુક્લિયોટાઇડનો બનેલો છે, તો તમે શું કરો? 100 ગુણ્યા 0.34, તો તમને એ ડીએનએની કુલ લંબાઈ છે એંગસ્ટ્રોમની અંદર મળી જશે. મતલબ ડીએનએની લંબાઈને તમે કઈ બાબતના આધારે માપી શકો? તો ભાઈ ડીએનએની લંબાઈને એની રચનામાં આવેલા ન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિયોટાઇડની જોડીઓની સંખ્યાના આધારે માપી શકાય છે. ચાલો, તો આટલી વાત હવે આપણને ક્લિયર થઈ ગઈ હશે. જો ન્યા હજી આમાં ક્લિયર નથી થતું તો ડીએનએની રચનામાં કઈ રીતે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે એને બાજુમાં સમજીએ. તો આ રચનાને તમે જોશો જેની ફરતે અહીંયા માર્ક કરું છું, એ એક રચના શું થઈ? એક ન્યુક્લિયોટાઇડ, એની નીચે બીજો ન્યુક્લિયોટાઇડ, એની નીચે ત્રીજો ન્યુક્લિયોટાઇડ, એની નીચે ચોથો ન્યુક્લિયોટાઇડ. હવે એની સામે બીજી પોલીન્યુક્લિયોટાઇડનો આ પહેલો ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ. મતલબ ડીએનએની રચનામાં આ એક અને આ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે. હવે દરેક પોલીન્યુક્લિયોટાઇડનો ન્યુક્લિયોટાઇડ છે ને, દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયેલો હોય. એ કઈ રીતે જોડાયેલો હોય એની આગળ માહિતી આપશું. ચાલો, આપણે અત્યારે કન્ફ્યુઝ થવાનું નથી. અત્યારે માત્ર એટલું સમજો કે ડીએનએની લંબાઈને તમે એની રચનામાં આવેલ ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે માપી શકો છો. ક્લિયર? ચાલો હવે જઈએ આગળના મુદ્દા પર. ત્યાર પછી કઈ બાબતની વાત કરવાની છે એના પર જઈએ. તો જુઓ, આ 2 મુદ્દા તો મેં તમને અહીંયા સમજાવી દીધા. એનાથી આગળ વધીએ આપણે. તો ત્યાર પછી થોડાક આંકડાકીય માહિતી આપી છે એનસીઆરટીએ, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેઠા પ્રશ્ન, દરેક લીટી બેઠો પ્રશ્ન હશે એટલે હું અહીંયા કહી દઉં છું તમને, આઈએમપી છે. આ દરેક મુદ્દો છે ને આઈએમપી છે. એક પણ મુદ્દાને ભૂલવા જેવો નથી. હવે જુઓ, એક બેક્ટેરિયોફેજ એટલે શું હોય? વાયરસ. એવો વાયરસ કે જે બેક્ટેરિયાને પણ ચેપ લગાડે છે ને, એવા વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. હવે બેક્ટેરિયોફેજ વાયરસનું નામ શું છે? તો ભાઈ બેક્ટેરિયોફેજ વાયરસનું નામ છે 5174. બેક્ટેરિયોફેજ 5174. અહીંયા 5 આપણે લખી દીધું છે. નોર્મલી 5 માટે આવી સંજ્ઞા વપરાય. આમ રાઉન્ડ કર્યો હોય અને એની અંદરથી આ પ્રકારનો લીટો થતો હોય તો એને 5 તરીકે આપણે સંજ્ઞામાં એને 5 તરીકે ઓળખીએ. બરાબર? તો જે વાયરસની તમે વાત કરો છો એ વાયરસ કયો છે? બેક્ટેરિયોફેજ 5174. હવે એ બેક્ટેરિયોફેજ 5174 ની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે? તો ભાઈ એની અંદર 5385 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. તો હવે એની અંદર 5385 ન્યુક્લિયોટાઇડ આવેલા છે, તો તમને એનો ડીએનએ કેટલો લાંબો હશે એ ખબર પડી જશે. એનો ડીએનએ કેટલો લાંબો હશે એ ખબર પડી જશે. ચાલો, તમારે મને આન્સર કરવાનો છે. આ તમારો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે કે બેક્ટેરિયોફેજ 5174 જે છે, બેક્ટેરિયોફેજ એટલે એક વાયરસનું નામ છે બેક્ટેરિયોફેજ. તો એ બેક્ટેરિયોફેજ 5174 જે વાયરસનું નામ છે, એ વાયરસના ડીએનએની રચનામાં 5385 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. તો એના ડીએનએની લંબાઈ શું હશે એ તમારે મને કહેવાનું છે. આ તમારો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે. હવે બીજા મુદ્દા પર જઈએ ને પછી પાછો પહેલા મુદ્દા પર આવું. ત્યાં એક માહિતી તમને સમજાવવાની છે. બીજા મુદ્દામાં શેનું એક્ઝામ્પલ આપ્યું છે? બેક્ટેરિયોફેજ લેમ્બડા. બેક્ટેરિયોફેજ લેમ્બડા એ બીજા એક વાયરસનું નામ છે. બેક્ટેરિયોફેજ 5174 એક વાયરસનું નામ હતું. બેક્ટેરિયોફેજ લેમ્બડા એ બીજા એક વાયરસનું નામ છે. હવે બેક્ટેરિયોફેજ લેમ્બડા વાયરસની અંદર 48502 બેઝ જોડીઓ આવેલી છે. તો હવે આ બંને વચ્ચે શું તફાવત છે? એકમાં શું કામ માત્ર 5385 ન્યુક્લિયોટાઇડ આવેલા છે એમ કીધું, ને બીજામાં એમ કેમ કીધું કે 48502 બેઝ જોડીઓ આવેલી છે? તો જે વાયરસની અંદર ડીએનએ છે ને એ ડબલ સ્ટ્રેન્ડેડ હોય, એટલે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો હોય. જે વાયરસની અંદર ડીએનએ છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો હોય, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ હોય, એની અંદર બેઝ જોડીઓની સંખ્યાને ગણવામાં આવે. મતલબ આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો એક ન્યુક્લિયોટાઇડ હશે, એની સામે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો એક ન્યુક્લિયોટાઇડ હશે. આપણે એ જાણીએ છીએ કે કોની સામે કોણ હશે. આપણે એ પણ જાણીએ છીએ કોની સામે કોણ હશે. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું, એટલે અત્યારે એના પર વધારે વાત નથી કરતા આપણે. બરાબર? આપણે જાણીએ ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર શું હોય? ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર એક નાઇટ્રોજન બેઝ હોય, એક પેન્ટોઝ શર્કરા હોય અને ફોસ્ફેટ હોય. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય. કયા 2 પ્રકારના? પ્યુરિન અને પિરિમિડિન.
પેન્ટોઝ શર્કરા કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની, ડીઓક્સી રિબોઝ અને રિબોઝ. હવે નાઇટ્રોજન બેઝના જે 2 પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન, એમાં પાછા પેટા પ્રકાર કેટલા? તો ભાઈ પ્યુરિન છે એ 2 પ્રકારના હોય, એડેનિન અને ગ્વાનિન. પાયરિમિડિન 3 પ્રકારના હોય, પણ માત્ર ડીએનએ ની વાત કરતા હોય ત્યારે 2 જ પ્રકારના હોય. કુલ પાયરિમિડિન કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. ક્યાં? થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. પણ ડીએનએ ની વાત કરતા હોય ત્યાં કેટલા પ્રકારના હોય? 2 જ પ્રકારના. ક્યાં 2 પ્રકારના હોય? થાઇમિન અને સાઇટોસિન. તો યુરેસિલ ક્યાં આવેલો હોય? તો ભાઈ યુરેસિલ છે એ આરએનએ ના બંધારણની અંદર આવેલો હોય છે. તો યાદ રાખજો, બેક્ટેરિયોફેઝ 5174 છે એનો ડીએનએ કેવો છે? એનો ડીએનએ માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો છે. જ્યારે બેક્ટેરિયોફેઝ લેમ્બડા છે એનો ડીએનએ, તો ભાઈ એનો ડીએનએ છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલ છે. એટલા માટે જ બેક્ટેરિયોફેઝ 5174ની લંબાઈ, એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે એમ કીધું છે. અને બેક્ટેરિયોફેઝ લેમ્બડાની અંદર કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે એમ કીધું છે. કેમ કે અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો ડીએનએ છે, અને અહીંયા કેવો છે? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો ડીએનએ છે. ચાલો આગળ વધીએ. ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાના વિશે આપણે જાણીએ છીએ. એક બેક્ટેરિયાની જાતિ છે ઇસ્ચેરેશિયા કોલાઈ, જેના ડીએનએ પર 4.6 ગુણ્યા 10⁶ 4.6 ગુણ્યા 10⁶ ઘાત જેટલી બેઝ પેરનો અર્થ થાય ન્યુક્લિયોટાઇડની જોડીઓ, બેઝ જોડીઓ હોય છે. આ આંકડો પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખ્યા જેવો છે. ચાલો એક કામ કરજો, આના પરથી તમારે મને એ કહેવાનું છે કે ઇસ્ચેરેશિયા કોલાઈનો, આ તમારો હોમવર્કનો બીજો ક્વેશ્ચન છે, ઇસ્ચેરેશિયા કોલાઈના ડીએનએની લંબાઈ શું હશે? ઇસ્ચેરેશિયા કોલાઈના ડીએનએની લંબાઈ શું હશે? આ તમારે મને કહેવાનું છે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. ત્યાર પછી વાત કરીએ મનુષ્યમાં એકકીય ડીએનએ. હવે મનુષ્યમાં એકકીય ડીએનએની અંદર 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર એટલે બેઝ જોડીઓ ડીએનએની અંદર આવેલી હશે. પણ અહીંયા શબ્દ હું પકડવાનો છે? એકાકી. એકાકી શું કામ? તો અહીંયા જે એન પ્રકારનો કોષ હોય ને, મનુષ્યનો જે એન પ્રકારનો કોષ હોય ને, એની અંદર જે ડીએનએ હશે ને, એ ડીએનએની અંદર કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે ને એ કીધું છે. સામાન્ય શરીરનો કોષ કેવો હોય? 2n પ્રકારનો. તો 2n પ્રકારનો જે કોષ હોય મનુષ્યના, 2n પ્રકારના એટલે કે દ્વિકીય કોષની અંદર ડીએનએ જે હશે એ ડીએનએમાં કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હશે? તો 6.6 ગુણ્યા 10⁹ ઘાત. આ કેમાં હશે? મનુષ્યના દ્વિકીય કોષનો જે ડીએનએ હશે ને એની અંદર કુલ ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હશે. જ્યારે એકકીય કોષની અંદર જે ડીએનએ હશે એમાં કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે? 3.3 ગુણ્યા 10⁹ જોડી, 9 બેઝ જોડી જેટલો ડીએનએ આવેલો હશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો આ જેટલી માહિતી અહીંયા આપી, 2 ક્વેશ્ચન અહીંયા મેં તમને પૂછ્યા છે, બંને ક્વેશ્ચનના આન્સર આપણે કોમેન્ટની અંદર કરવાના છે. બીજું જેટલી માહિતી આપી બધી માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ વધીએ એનાથી. હવે ફરી એક વખત પાછું જુઓ, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને સમજવા માટે ફરી આગળ જે આકૃતિ આપણે મૂકી હતી ને એ જ આકૃતિ મેં અહીંયા તમને મૂકી છે. અને અહીંયા શું સમજવાનું છે? આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને સમજવાની છે. હવે ધ્યાન આપજો, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર આ જે ન્યુક્લિયોટાઇડ આવેલો છે, આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય. હવે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય? તો ભાઈ ન્યુક્લિયોટાઇડ નંબર 1 અને ન્યુક્લિયોટાઇડ નંબર 2 આ બંને એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. મતલબ 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધથી જોડાય? ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. અને કોની ભાગીદારીથી બને? ફોસ્ફરસની ભાગીદારીથી બને. અને કયા કાર્બન વચ્ચે બને? તો યાદ રાખજો, 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ બને છે એ ફોસ્ફોડાયએસ્ટર બંધ ફોસ્ફરસની ભાગીદારીથી પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એની પેન્ટોઝ શર્કરા, પહેલા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા, એને ધ્યાનમાં, બંધ જ્યારે બને છે, 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચે બંધ બને છે ત્યારે ધ્યાનમાં કોને લેવાની છે? ધ્યાનમાં લેવાની છે ત્યારે પેન્ટોઝ શર્કરાને. હવે પેન્ટોઝ શર્કરાની અંદર તમે ધ્યાન આપશો તો પેન્ટોઝ શર્કરા એટલે એમાં કાર્બન કેટલા હશે? એમાં કાર્બનની સંખ્યા હશે 5. તો પેન્ટોઝ શર્કરાના 5 કાર્બનમાં જે પહેલો કાર્બન હશે એના પર કોણ જોડાયેલી હશે? એના પર નાઇટ્રોજન બેઝ જોડાયેલો હશે.
બીજો કાર્બન છે એની ફ્રી હશે. ત્રીજો જે કાર્બન હશે ને ત્રીજા કાર્બન ઉપર એક હાઇડ્રોક્સિલ, જો બીજો કાર્બન ફ્રી શું કામ છે, બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ નહીં હોય ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરાની અંદર, ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હશે. તો પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બન પર જ્યાં એક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલ હતું એ ત્રીજો કાર્બન, મતલબ પહેલા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની જે પેન્ટોઝ શર્કરા છે એનો આમાંનો પહેલો કાર્બન, આ એનો બીજો કાર્બન, આ એનો ત્રીજો કાર્બન, આ એનો ચોથો કાર્બન અને ચોથા કાર્બન પર અહીંયા એક કાર્બન આવેલો છે, પાંચમો કાર્બન. તો બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો પાંચમો કાર્બન અને પહેલા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન, એ બંને વચ્ચે ફોસ્ફરસની ભાગીદારીથી એક બંધ બને, એ બંધને કયો કહેવાય? ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. એ બંધને કયો બંધ કહેવાય? ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાય. તો માનો દરેક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધથી જોડાય? તો ભાઈ દરેક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાતા હોય છે. અને ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે બને? તો પહેલો જે ન્યુક્લિયોટાઇડ હોય એ પહેલા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો જે ત્રીજો કાર્બન હોય એ ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો આ જે તમને અહીંયા દેખાય પાંચમો કાર્બન, એ પાંચમો કાર્બન. મતલબ પહેલા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન વચ્ચે એક ફોસ્ફરસની ભાગીદારીથી જે બંધ બને એ બંધને આપણે ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખીએ છીએ. અને કન્ટિન્યુઅસ જેમ જેમ ન્યુક્લિયોટાઇડ જોડાતા જશે એમ ફોસ્ફોડાયએસ્ટર બંધ છે એ બનતા જશે. જુઓ, પહેલા અને બીજા વચ્ચે એક ફોસ્ફોડાયએસ્ટર બંધ બન્યો, હવે બીજા અને ત્રીજા વચ્ચે એક ફોસ્ફોડાયએસ્ટર બંધ બન્યો, હવે ત્રીજા અને ચોથા વચ્ચે એક ફોસ્ફોડાયએસ્ટર બંધ બન્યો. હવે આટલા ફોસ્ફોડાયએસ્ટર બંધ બન્યા તો અહીંયા જે ચોથો અથવા તો છેલ્લો ન્યુક્લિયોટાઇડ છે, ધ્યાનથી સમજો, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો જે છેલ્લો ન્યુક્લિયોટાઇડ છે અને જે પહેલો ન્યુક્લિયોટાઇડ છે, હવે છેલ્લા ન્યુક્લિયોટાઇડ પાસે છેલ્લા ન્યુક્લિયોટાઇડની જે પેન્ટોઝ શર્કરા છે ને એનો ત્રીજો કાર્બન છે એની ફ્રી છે. એવી જ રીતે પહેલા ન્યુક્લિયોટાઇડની જે પેન્ટોઝ શર્કરા છે ને એનો પાંચમો કાર્બન છે એની ફ્રી છે. મતલબ આ બાજુ આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આ જે છેડો છે ને ત્યાં ત્રીજો કાર્બન ફ્રી છે, એટલે એને 3' છેડો કહી દીધો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો. અને આ જે છેડો છે ત્યાં પાંચમો કાર્બન છે ફ્રી છે, એટલે આ છેડાને 5' છેડો કહી દીધો. મતલબ યાદ રાખજો, દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એક 5' છેડો હોય અને એક 3' છેડો હોય. દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એક 5' છેડો હોય અને એક 3' છેડો હોય. 5' છેડો કેવી રીતે બને? તો ભાઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો જે પહેલો ન્યુક્લિયોટાઇડ હોય એનો પાંચમો કાર્બન ફ્રી હોય એટલે એને 5' છેડો કહેવાય. અને જે છેલ્લો ન્યુક્લિયોટાઇડ હશે એ છેલ્લા ન્યુક્લિયોટાઇડની જે પેન્ટોઝ શર્કરા હશે એનો ત્રીજો કાર્બન ફ્રી હશે એટલે એને 3' છેડો કહેવાય. તો છેલ્લા ન્યુક્લિયોટાઇડ જ્યાં હશે ત્યાં 3' છેડો હશે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો, અને પહેલો ન્યુક્લિયોટાઇડ જ્યાં હશે ત્યાં એનો 5' છેડો હશે. તો આ એક કઈ રીતે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ બને છે એના વિશે આપણે તમને માહિતી આપી. હવે આગળ વધીએ, એના પછી થિયરી પોર્શન આ સંદર્ભનો થોડોક એનસીઆરટી આપ્યો છે એને સમજી લઈએ. તો એનસીઆરટીએ શું સમજાવ્યું છે? જુઓ, એનસીઆરટીએ કીધું છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના શું સમજાવ્યું છે? તો ભાઈ ચાલો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કોના બંધારણમાં હોય? ડીએનએ અથવા તો આરએનએ, બંનેના સંદર્ભમાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હશે. કેમ કે ડીએનએ છે એ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડનો પોલિમર છે અને આરએનએ છે એ રિબોઝ ન્યુક્લિયોટાઇડનો પોલિમર. ફરી વખત કહું છું, ડીએનએ છે એ ડીઓક્સીરિબો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે અને આરએનએ છે એ રિબો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો શું કીધું છે? ચાલો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે કે ડીએનએ અથવા આરએનએની રાસાયણિક સંરચનાને સંક્ષિપ્તમાં યાદ કરીએ. એવું કામ કીધું છે? આપણે 11મા ધોરણમાં તમને એક વખત આ બાબત સમજાવી દીધી છે. એટલે હવે જુઓ, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં શું આવેલ છે? ન્યુક્લિયોટાઇડ આવેલા છે. એટલે પહેલાં તમારે ન્યુક્લિયોટાઇડનું બંધારણ સમજવું પડે. તો સમજો કે દરેક ન્યુક્લિયોટાઇડ કેટલા ઘટકથી બનેલો છે? 3 ઘટકથી બનેલો છે. હવે ન્યુક્લિયોટાઇડના બંધારણના 3 ઘટક ક્યાં? તો ભાઈ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં એક નાઇટ્રોજન બેઝ હોય, એક પેન્ટોઝ શર્કરા હોય અને ત્રીજું શું હોય? તો ભાઈ અને પેન્ટોઝ શર્કરાની જ્યારે વાત આવે ને ત્યારે ધ્યાન રાખજો, પેન્ટોઝ શર્કરા 2 પ્રકારની હોઈ શકે.
જો ન્યુક્લિયોટાઇડ છે આરએનએના બંધારણનો હોય તો આરએનએના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ છે ને એની અંદર જે પેન્ટોઝ શર્કરા હશે એ રિબોપેન્ટોઝ શર્કરા હશે, અને ડીએનએના બંધારણનો જે ન્યુક્લિયોટાઇડ હશે એના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા હશે એ ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા હશે. તો મતલબ નાઇટ્રોજન બેઝ, એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા, અને ત્રીજું શું આવેલું છે? તો ભાઈ ત્રીજું આવેલું હશે ફોસ્ફેટ. તો યાદ કરો આગળ મેં તમને ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર સમજાવ્યું, ત્યાં શું હતું? તો ભાઈ આ પ્રકારે એક નાઇટ્રોજન બેઝ છે એ સમજાવ્યો હતો, અહીંયા એક પેન્ટોઝ શર્કરા હતી અને એના ઉપર અહીંયા એક ફોસ્ફરસ હતું. તો આ ત્રણેયથી જે સંરચના બનતી હતી એને આપણે શું કહેતા હતા? ભાઈ એને જ આપણે ન્યુક્લિયોટાઇડ કહેતા હતા. હવે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જે નાઇટ્રોજન બેઝ આવેલા છે એ નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. કયા બે પ્રકાર? એક પ્યુરિન પ્રકારના હોય અને બીજા પાયરિમિડિન પ્રકારના હોય. હવે પ્યુરિનની ખાસિયત શું છે? પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝના બંધારણમાં હંમેશા બે ફિનાઇલ રિંગ આવેલી હોય, બે બેન્ઝીન રિંગ આવેલી હોય, અને પિરિમિડિનના બંધારણમાં હંમેશા એક જ બેન્ઝીન રિંગ આવેલી હોય. ચાલો, પ્યુરિન કેટલા હોય? તો ભાઈ એડેનિન છે એક પ્યુરિન છે, ગ્વાનિન છે એક પ્યુરિન છે. પિરિમિડિન કેટલા પ્રકારના હોય? ત્રણ પ્રકારના. સાઇટોસિન એક પિરિમિડિન છે, યુરેસિલ એક પિરિમિડિન છે, થાઇમિન એક પિરિમિડિન છે. યુરેસિલ ક્યાં હોય? અને યુરેસિલ ક્યાં હોય? માત્ર આરએનએના બંધારણમાં, બરાબર. અને યુરેસિલની જગ્યાએ થાઇમિન ક્યાં હોય? થાઇમિન ડીએનએના બંધારણમાં. એનો અર્થ એવો સમજો કે ડીએનએના બંધારણની અંદર યુરેસિલ નો હોય અને આરએનએના બંધારણની અંદર થાઇમિન હોય નહીં. ચલો આગળ વધીએ. શું કીધું છે? જો સાઇટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેના બંધારણમાં જોવા મળશે, પરંતુ થાઇમિન માત્ર ક્યાં જોવા મળશે? ડીએનએના બંધારણમાં. અહીંયા મેં તમને સમજાવ્યું ને, થાઇમિન ક્યાં હોય? ડીએનએના બંધારણમાં. પરંતુ જ્યારે આરએનએમાં થાઇમિનના સ્થાન પર કોણ આવેલું હશે? યુરેસિલ આવેલું હશે. મેં હમણાં તમને અહીંયા સમજાવ્યું, આરએનએના બંધારણમાં થાઇમિનના સ્થાન ઉપર કોણ આવેલું હશે? યુરેસિલ આવેલું હોય છે. ચલો આ માહિતી ધ્યાનમાં રાખજો નાઇટ્રોજન બેઝના સંદર્ભમાં. આગળ વધીએ. આ માત્ર હું તમને રિવિઝન કરાવું છું, આ બાબત આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે જો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં સમાય ત્યારે એ કોની હારે જોડાય? તો ભાઈ પેન્ટોઝ શર્કરા હારે જોડાય. અને પેન્ટોઝ શર્કરા હારે નાઇટ્રોજન બેઝ કયા કાર્બન સાથે જોડાય? તો ભાઈ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન ઉપર જે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હશે, પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન ઉપર જે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે એની સાથે એક બંધ બનાવશે. કયો બંધ બનાવશે? ગ્લાયકોસિડિક બંધ. ઇમ્પોર્ટન્ટ. હું કામ ઇમ્પોર્ટન્ટ કહું છું ભાઈ? ચલો એની પણ ચોખવટ કરી દઉં. તો જ્યારે તમે ન્યુક્લિક એસિડ ભણતા હોય ને ત્યારે તમારા મગજમાં એક જ બંધ આવે. કયો? ફોસ્ફોડાયસ્ટર બંધ. પણ ન્યુક્લિક એસિડના બંધારણની અંદર પણ જ્યારે ન્યુક્લિયોટાઇડ બને ને ત્યારે એ ન્યુક્લિયોટાઇડ બનતી વખતે જ્યારે પેન્ટોઝ શર્કરા પર નાઇટ્રોજન બેઝ જોડાય, એ નાઇટ્રોજન બેઝ પ્યુરિન હોય તોય ભલે, પિરિમિડિન હોય તોય ભલે, પ્યુરિન તરીકે એડેનિન હોય તોય ભલે, ગ્વાનિન હોય તોય ભલે, પિરિમિડિન તરીકે જો ડીએનએની વાત કરતા હોય તો સાઇટોસિન કે થાઇમિન બેમાંથી ગમે એ હોય. પણ એ નાઇટ્રોજન બેઝ જોડાય ક્યાં? એ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાનો જે પહેલો કાર્બન હોય ને એ પહેલા કાર્બન ઉપર જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય ને એના ઉપર જોડાય. અને કયા બંધથી જોડાય? ગ્લાયકોસિડિક બંધથી જોડાય. અને શું બનાવે? તો ભાઈ જ્યારે પેન્ટોઝ શર્કરા પર એક નાઇટ્રોજન બેઝ જોડાય ને ત્યારે શું બની જાય? તો ભાઈ ત્યારે બની જાય ન્યુક્લિયોસાઇડ. જો ન્યુક્લિયોટાઇડ નથી બોલતો, ન્યુક્લિયોસાઇડ બોલું છું. અને આગળ મેં તમને સમજાવ્યું હતું ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું હોય? એક ન્યુક્લિયોસાઇડ પ્લસ એક ફોસ્ફરસ. જ્યારે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફરસ બને ને ત્યારે એ ન્યુક્લિયોટાઇડ બને. ચલો આગળ વધીએ. જેમ કે ન્યુક્લિયોસાઇડના નામ આપ્યા છે એડિનોસાઇન. જે પેન્ટોઝ શર્કરા પર એડેનિન જોડાણો હોય ને એ ન્યુક્લિયોસાઇડને કહેવાય એડેનોસાઇન, અથવા એનું બીજું નામ છે ડીઓક્સી એડેનોસાઇન. હવે ડીઓક્સી એડેનોસાઇન શું કામ કીધું? તો ડીએનએના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા છે એ ડીઓક્સી પેન્ટોઝ શર્કરા છે અને એની સાથે એડેનિન નાઇટ્રોજન બેઝ જોડાણો એટલે ડીઓક્સી એડેનોસાઇન થઈ ગયો. એવી જ રીતે ગ્વાનોસાઇન, ગ્વાનિન સાથે એક પેન્ટોઝ શર્કરા પર ગ્વાનિન જોડાણો, એનું બીજું નામ ડીઓક્સી ગ્વાનોસાઇન. સાઇટિડિન, સાઇટોસિન જ્યારે જોડાય ત્યારે એને સાઇટિડિન કહેવાય, અથવા એને શું કહેવાય? ડીઓક્સી સાઇટિડિન. યુરિડિન, જ્યારે કોણ જોડાય? થાઇમિન જોડાય ને, જ્યારે થાઇમિન જોડાય ને ત્યારે એને યુરિડિન કહેવાય.
અને યુરિડીનનું બીજું નામ ડીઓક્સીથાઇમિડીન પણ થશે. જ્યારે નાઇટ્રોજન બેઝ પર ફરી વખત કહું છું, જ્યારે નાઇટ્રોજન પેન્ટોઝ શર્કરા પર નાઇટ્રોજન બેઝ તરીકે થાઇમિન જોડાય ત્યારે એ જે ન્યુક્લિયોસાઇડ બનશે એ ન્યુક્લિયોસાઇડને યુરિડીન કહેવાશે, અથવા એનું બીજું નામ ડીઓક્સીથાઇમિડીન તરીકે પણ ઓળખવામાં આવશે. તો આટલા પ્રકારના નાઇટ્રોજન બેઝ કયો નાઇટ્રોજન બેઝ જોડાય છે એના આધારે આટલા પ્રકારના ન્યુક્લિયોસાઇડ છે એ બનશે. હવે એક વખત ન્યુક્લિયોસાઇડ બની જાય પછી એને ન્યુક્લિયોટાઇડમાં ફેરવવા માટે શું કરવું પડશે? તો ભાઈ એક વખત ન્યુક્લિયોસાઇડ બની ગયા પછી એની સાથે જ્યારે ફોસ્ફેટ સમૂહ જોડાય ત્યારે એ શેમાં, અને ફોસ્ફેટ સમૂહ ક્યાં બંધથી જોડાય? ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય. ફોસ્ફેટ સમૂહ ન્યુક્લિયોસાઇડ સાથે ક્યાં બંધથી જોડાય? ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય. ત્યારે એ ન્યુક્લિયોસાઇડ શેમાં કન્વર્ટ થઈ જશે? એ ન્યુક્લિયોસાઇડ છે એ ન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટ થઈ જશે. હવે પ્રશ્ન એ છે કે ફોસ્ફેટ સમૂહ ન્યુક્લિયોસાઇડના પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન પર જોડાશે? તો યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા આવેલ છે એ પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન જે ફ્રી કાર્બન હશે એના હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએ કોણ જોડાઈ જશે? તો ભાઈ 5મા કાર્બનના હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએ જોડાઈ જશે ફોસ્ફરસ. હાઇડ્રોક્સિલ સમૂહને દૂર કરી અને ત્યાં ફોસ્ફેટનો અણુ જોડાઈ જશે, અને ફોસ્ફેટનો અણુ જોડાતાની સાથે જ જે ન્યુક્લિયોસાઇડ હતો એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડની અંદર કન્વર્ટ થઈ જશે. અને હવે એને શું કહેવાશે? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવશે. અને ઈ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનો કે જેનો આધાર કોણ છે? તો ભાઈ જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર, ફરી વખત કહું છું કે એને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર રહેલો છે. હવે માનો કે એક ન્યુક્લિયોટાઇડ બન્યો અને એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી છે, તો એ ન્યુક્લિયોટાઇડને કેવો ન્યુક્લિયોટાઇડ કહેવાશે? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ કહેવાશે. પણ એ ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર જે શર્કરા આવેલી છે એ રિબોઝ શર્કરા છે, તો એ ન્યુક્લિયોટાઇડને રિબોઝ ન્યુક્લિયોટાઇડ કહેવાશે. એટલા માટે એવું કીધું છે કે એનો આધાર એના બંધારણમાં હાજર શર્કરા દ્વારા નક્કી થાય છે. ચલો આગળ વધીએ કે બે ન્યુક્લિયોટાઇડ 3' અને 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બનાવશે. હવે માનો અહીંયા ન્યુક્લિયોટાઇડ નંબર 1 છે, અહીંયા ન્યુક્લિયોટાઇડ નંબર 2 છે. આ ન્યુક્લિયોટાઇડ ફરી સેજ આપણે નીચે લઈ લઈએ બીજા ન્યુક્લિયોટાઇડને. આ બીજો ન્યુક્લિયોટાઇડ છે. હવે આ ન્યુક્લિયોટાઇડ જે હતો એની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન ઉપર અહીંયા ફોસ્ફરસ હતો, અને આ જે ન્યુક્લિયોટાઇડ છે એની જે પેન્ટોઝ શર્કરા છે એનો 3જો કાર્બન છે ને અહીંયા ફ્રી હતો. આ 3જો કાર્બન ફ્રી છે. તો આ બે આ જે બીજો ન્યુક્લિયોટાઇડ છે એની પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન અને પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એની પેન્ટોઝ શર્કરાનો 3જો કાર્બન, એની બંનેની વચ્ચે ફોસ્ફરસની ભાગીદારીથી એસ્ટર બંધ બનશે. પણ બે ભાગીદારી થઈ એટલે એને ડાય એસ્ટર કીધું છે. આ બાજુનો એક એસ્ટર, આ બાજુનો એક એસ્ટર, ને કોની ભાગીદારી? ફોસ્ફરસની ભાગીદારી, એટલે એને કીધું ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો બે ન્યુક્લિયોટાઇડ 3' એટલે કે 3' અને 5' થી ફોસ્ફોડાયએસ્ટર બંધ બનાવીને એકબીજા સાથે જોડાશે. જ્યાં પહેલા ન્યુક્લિયોટાઇડનો 3' છેડો અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5' છેડો, એની બંનેની વચ્ચે ફોસ્ફરસની ભાગીદારી થાય અને બંધ બને, એ બંધને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાશે. અને ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જશે એટલે જે મોલેક્યુલ બનશે એને આપણે હવે માત્ર ન્યુક્લિયોટાઇડ નહીં કહીએ, એને શું કહેશું? ડાય ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીશું. ચલો આગળ વધીએ એનાથી. ત્યાર પછી કઈ બાબત વિશે વાત કરવાની છે? તો આ જ બાબતને આપણે કન્ટિન્યુ કરીએ. મેં જે વાત તમને કરી એ સંદર્ભે આગળ વધીએ કે આ રીતે જેમ બે ન્યુક્લિયોટાઇડ જોડાણા, આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થશે. મતલબ તમે સમજ્યા કે એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, પહેલા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો 3જો કાર્બન, બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન, બેની વચ્ચે ફોસ્ફરસની ભાગીદારી, ફોસ્ફોડાયએસ્ટર બંધ બન્યો એટલે આ બે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈ ગયા. હવે બીજાની નીચે 3જો ન્યુક્લિયોટાઇડ, ત્યાં વળી પાછો આના માટે આ બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો 3જો કાર્બન અને ત્રીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન, એની વચ્ચે ફરી પાછી ફોસ્ફરસની ભાગીદારી, બંધ બન્યો, ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો હવે બેની સાથે એક ત્રીજો જોડાઈ ગયો. વળી પાછો અહીંયા ચોથો ન્યુક્લિયોટાઇડ આવ્યો.
તો ચોથા માટે ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે ને પહેલો થઈ જશે, એટલે આની પાછી આનો ત્રીજો કાર્બન અને આનો પાંચમો કાર્બન, ફોસ્ફરસની ભાગીદારી. તો આવી રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય અને શું બનાવશે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડની એક લાંબી શૃંખલા બનાવશે. એ શૃંખલાને આપણે શું કહીએ? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. જુઓ, આ પ્રકારે નિર્મિત પોલિમરની શર્કરા 5' છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો કહેવાશે. મેં અગાઉ જ તમને કીધું હતું, દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને 2 છેડા હોય. એક તરફનો છેડો કે જ્યાં પહેલો ન્યુક્લિયોટાઇડ હશે એના જે પહેલા ન્યુક્લિયોટાઇડની જે પેન્ટોઝ શર્કરા હશે ને એનો 5મો કાર્બન છે એની ફ્રી હશે, અને એક છેલ્લો ન્યુક્લિયોટાઇડ કે જે ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન ફ્રી હશે. તો નીચે તરફ એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો કયો છેડો હોય? 3'. અને એવી જ રીતે ઉપર તરફ કયો છેડો હોય? તો ભાઈ 5' છેડો હશે. ઉપર તરફ કયો છેડો હશે? 5' છેડો હશે. તો એ ઉપર 5' છેડાની વાત કરીએ. જો આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાના ત્રીજા કાર્બનનો મુક્ત સમૂહ જે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો કહેવાશે. તો આ વાત તો મેં તમને 3' છેડો 5' છેડાવાળી આગળ સમજાવી દીધી હતી. આગળ વધીએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું નિર્માણ કોના વડે થાય છે? શર્કરા અને ફોસ્ફેટ વડે. હવે એ વાત તમને આપણે સમજાવીએ. ચાલો, કે આધાર કોને કહેવાય છે? તો ઉપર એક આકૃતિને ધ્યાનમાં લઈએ. આપણે જે ઉપર મૂકેલી છે એમાંથી કોઈ એક આકૃતિને ધ્યાનમાં લઈએ. ઓકે, તો હવે આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એ તમારી સામે છે. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આ ભાગ છે ને, આ ભાગ જે ફોસ્ફરસ અને શર્કરાથી બનેલો છે, આ ભાગ એને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર કહેવાય. એનું શું કહેવાય? આધાર. અને એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર એનાથી બનેલો છે? તો ભાઈ એનો આધાર છે એ ફોસ્ફરસ અને પેન્ટોઝ શર્કરાથી બનેલો હોય છે. ચાલો આગળ વધીએ. ફરી પાછા જ્યાં આપણે વાત કરતા હતા ત્યાં કન્ટિન્યુ કરીએ, આગળ વયા જઈએ. તો આપણે તમને અહીંયા બાબતને સમજાવતા હતા કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર કોણ બનાવે છે? તો ભાઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર છે એ શર્કરા અને ફોસ્ફેટ દ્વારા થાય છે. હવે નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય છે, જે આધારથી ઉપસી આવે છે. હવે નાઇટ્રોજન બેઝને ધ્યાનમાં લ્યો. ફરી પાછા એ આકૃતિ પર જઈએ. જુઓ, નાઇટ્રોજન બેઝ ક્યાં જોડાયેલા છે? તો આ પેન્ટોઝ આ આધાર બની ગયો. આ આધાર બની ગયો. હવે આધારમાં જે પેન્ટોઝ શર્કરા છે એના પહેલો કાર્બન એટલે જે છેડાનો કાર્બન હશે ને એ છેડાના કાર્બન પર કોણ જોડાયેલું હશે? તો આ નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ શર્કરાના છેડાના કાર્બન પર જોડાયેલા હશે. એટલે તમને એવું લાગે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી નાઇટ્રોજન બેઝ છે ને બહાર ઉપસી આવ્યા છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી નાઇટ્રોજન બેઝ છે એ બહાર ઉપસી આવ્યા છે. અને એનો આધાર કોના વડે બને છે? તો ભાઈ એનો આધાર છે એ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટથી બનતો હોય છે. ચાલો, તો આટલી માહિતી વિશે અહીંયા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના સંદર્ભમાં મારે તમને વાત કરવાની હતી. હવે આરએનએ સંદર્ભમાં જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હશે ને એની વાત કરી દઈએ. ચલો, આ માહિતી તમે ધ્યાનમાં નથી લેતા ને તોય કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે માત્ર ડીએનએને સમજશો તો પણ ચાલશે, પણ છતાં એનસીઆરટીએ આપી છે માહિતી એટલે આપણે જોવી પડશે કે આરએનએમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝના બીજા સ્થાન પર એક વધારાનું હાઇડ્રોક્સિલ જૂથ આવેલું હશે. હવે આ વાત કઈ રીતે સમજાય? તો આરએનએ માટેનો જે તમે ન્યુક્લિયોટાઇડ બનાવશો ને એમાં જે શર્કરા મૂકશો ને એ પેન્ટોઝ શર્કરા કઈ હશે? રિબોપેન્ટો હશે. તો એ માનો આ પ્રકારની હોય, એ પેન્ટોઝ શર્કરા છે એ આ પ્રકારની હોય, બરાબર. તો આ એનો પહેલો કાર્બન થાય, આ એનો બીજો કાર્બન થાય. તો અહીંયા બીજા કાર્બન પર અહીંયા એક હાઇડ્રોક્સિલ સમૂહ હતો. હવે ડીઓક્સીરિબોઝમાં આ હાઇડ્રોક્સિલ સમૂહ નહોતો, ત્યાં માત્ર શું હતું? હાઇડ્રોજન. કેમ કે એનો ઓક્સિજન છે એ દૂર થઈ ગયો હતો, એટલા માટે જે પેન્ટોઝ શર્કરાને ડીઓક્સી પેન્ટોઝ શર્કરા કીધી હતી ને. તો ડીઓક્સી પેન્ટોઝ શર્કરામાં ડીઓક્સી પેન્ટોઝ શર્કરાની અંદર ત્રીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે, જ્યારે રિબોઝ શર્કરાની અંદર બીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ ફ્રી હોય છે. એટલે કીધું છે કે ન્યુક્લિયોટાઇડ રિબોઝના બીજા સ્થાન પર એક વધારાનું હાઇડ્રોક્સિલ જૂથ ધરાવે છે. આગળ વધીએ કે આરએનએમાં થાઇમિન, જેનું બીજું નામ 5-મિથાઇલ યુરેસિલ,
એ થાઇમિનનું બીજું નામ, બીજું રાસાયણિક નામ છે. ની જગ્યાએ કોણ આવેલું હશે આરએનએમાં? યુરેસિલ છે એ જોવા મળતો હોય છે. ચલો આગળ વધીએ એના સંદર્ભ. હવે ડીએનએની જે બેવડી કુંતલમય રચના છે ને એની થોડીક ખાસિયતો મેં જે તમને ઉપર ભણાવીને એના સંદર્ભે કહી દઉં. ચાલો, ડીએનએની રચના મેં તમને કીધું કેટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય? 2 પોલીન્યુક્લિયોટાઇડ. તો અહીંયા સમજો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, બરાબર. અને દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેની બનેલી છે? અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે આ જે ફોસ્ફરસની ભાગીદારીથી જે બંધ બને છે, કયો બંધ હશે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. અહીંયા પણ ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો ફોસ્ફોડાયએસ્ટર બંધ અથવા ફોસ્ફરસની ભાગીદારીથી જે બંધ બને છે એ બંધ દ્વારા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. એવી 2, આ 1 અને આ 2, એવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએના બંધારણમાં આવેલી હોય. બીજી બાબત, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, ધ્યાન આપજો, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. વિરુદ્ધ. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. હવે એવું શું કામ કીધું છે? તો આપણે જાણીએ છીએ કે હંમેશા કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો પહેલો ન્યુક્લિયોટાઇડ હોય ત્યાં કયો છેડો હોય? 5' છેડો. તો જુઓ, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો પહેલો ન્યુક્લિયોટાઇડ અહીંયા છે એટલે આ એનો 5' છેડો છે. પણ આ પોલીન્યુક્લિયોટાઇડનો 5' છેડો અહીંયા છે. મતલબ આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની શરૂઆત અહીંયાથી થઈ છે, જ્યારે આની શરૂઆત અહીંયાથી થઈ છે. મતલબ આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અહીંયાથી શરૂ થઈને આમ ગોઠવાયેલી છે, આ દિશામાં ગોઠવાયેલી છે, જ્યારે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અહીંયાથી શરૂ થઈને આમ ગોઠવાયેલી છે. મતલબ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે છે, પણ એકબીજાથી કઈ દિશામાં ગોઠવાયેલ છે? વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાયેલી છે. અને આ ગોઠવણીને પણ આપણે તમને 11મા ધોરણની અંદર સમજાવી હતી. એટલે 11મા ધોરણની અંદર જેટલી પણ નોટ મેં તમને ક્લાસમાં બનાવડાવી હતી એને એક વખત વ્યવસ્થિત જોઈ લેશો એટલે તમને અહીંયા કન્ફ્યુઝન થશે નહીં. તો પહેલો મુદ્દો શું કીધો? ડીએનએની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હશે. બીજો મુદ્દો શું કીધો? બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. ત્રીજો કે દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર કોનાથી બનેલો હશે? દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર છે એ ફોસ્ફરસ અને પેન્ટોઝ શર્કરાથી બનેલો હશે. અહીંયા પણ જુઓ, ફોસ્ફરસ અને પેન્ટોઝ શર્કરાથી બનેલો હશે. અને નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ શર્કરાથી બહાર ઉપસી આવેલા હોય એવા તમને દેખાતા હશે. હવે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી સ્વતંત્ર હશે? નહીં. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે નાઇટ્રોજન બેઝ છે ને એ એકબીજા સાથે બંધ બનાવેલ હશે. અને એ નાઇટ્રોજન બેઝ હંમેશા એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના પ્યુરિન સામે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો પિરિમિડિન જ હશે. ક્યારેય એવું નહીં બને કે નાઇટ્રોજનની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે એકબીજાને સમાંતર અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલ છે, તો એમાં પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે એમાં એડેનિન આવેલો હોય તો સામે ક્યારેય ગ્વાનિન નો આવેલો હોઈ શકે. એડેનિન છે એ પ્યુરિન છે, તો સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં હંમેશા પિરિમિડિન આવેલો હોય. અને પિરિમિડિનમાં પણ એડેનિનની સામે માત્ર ને માત્ર કોણ આવેલો હોય? થાઇમિન આવેલો હોય છે. તો અહીંયા જુઓ, પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એ પહેલા ન્યુક્લિયોટાઇડની અંદર તમને શું દેખાય છે? અહીંયા થાઇમિન દેખાય છે. તો એની સામે શું આવેલું છે? જુઓ, બીજો જે નાઇટ્રોજન બેઝ છે એડેનિન આવેલો છે. એવી જ રીતે અહીંયા પાછો એડેનિન છે તો અહીંયા થાઇમિન આવેલો છે. અહીંયા જુઓ, ગ્વાનિન છે તો એની સામે પાછો સાઇટોસિન આવેલ છે. અહીંયા સાઇટોસિન છે તો એની સામે શું આવેલ છે? ગ્વાનિન આવેલ છે. મતલબ એક બાજુએ જ્યાં પ્યુરિન છે ત્યાં હંમેશા એની સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝ હશે એ પિરિમિડિન જ હશે. અને એડેનિન હશે જો પ્યુરિન તરીકે, તો પિરિમિડિન તરીકે કોણ હશે? થાઇમિન હશે. ગ્વાનિન હશે પ્યુરિન તરીકે, તો પિરિમિડિન તરીકે કોણ હશે? સાઇટોસિન હશે. અને આ સામસામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે નાઇટ્રોજન બેઝ છે એ કયા બંધથી જોડાયેલા હોય? તો હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. જ્યાં એડેનિન અને થાઇમિન વચ્ચે ફરજિયાતપણે કેટલા હાઇડ્રોજન બંધ હોય? 2. જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ફરજિયાતપણે કેટલા હાઇડ્રોજન બંધ હોય? તો 3 હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. આ બાબત ધ્યાનમાં રાખજો. ચાલો, તો આવી કંઈક ખાસિયતો છે. આ ખાસિયતો સંદર્ભે એનસીઆરટીએ પણ થોડીક માહિતી આપી છે. આ એનસીઆરટીનો ડાયાગ્રામ છે, ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે, યાદ રાખજો.
ફરી વખત કહી દઉં છું કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે વિરુદ્ધ દિશામાં હોય. જો આનો અહીંયા 3' છેડો છે, આનો અહીંયા 5' છેડો છે, આનો અહીંયા 5' છે, આનો અહીંયા 3' છે, એટલે એમ કહી શકાય કે એકબીજાને સમાંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. ચલો આગળ વધીએ. ખાસિયતો સંદર્ભે થિયરી પોર્શન જે NCERT એ મૂક્યો છે એને એક વખત જોઈ લઈએ ફટાફટ. તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે. કઈ? તો ભાઈ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે ડીએનએ. એક તો બીજું મેં હમણાં તમને સમજાવ્યું, જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે અને નાઇટ્રોજન બેઝ અંદરથી બહારની તરફ ઉપસી આવેલા હોય છે. પછી બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે કયા બંધથી જોડાય? હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. બેઝ જોડ બનાવે છે. વિરુદ્ધ શૃંખલાઓના એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે. એવી જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધ વડે જોડાયેલ રહે છે, જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવેલ હોય છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર છે એ જળવાઈ રહે છે. શું કામ એવું થાય? તો ભાઈ એક વખત માનો અહીંયા પ્યુરિન હોય તો અહીંયા પિરિમિડિન હોય, એટલે અહીંયા 2 ફિનાઇલ રિંગ હોય તો અહીંયા 1 ફિનાઇલ રિંગ હોય. હવે એવું બને અહીંયા 2 પ્યુરિન અહીંયા પ્યુરિન આવેલ છે એટલે અહીંયા 2 ફિનાઇલ રિંગ છે તો અહીંયા પાછી કેટલી થઈ જાય? 1 હોય. હવે માનો અહીંયા 2 આવેલ છે તો અહીંયા પાછી કેટલી થઈ જાય? 1 હોય. એટલે કે હંમેશા પ્યુરિન સામે કોણ હોય? પિરિમિડિન જ હોય. એટલે શું થાય? તો ભાઈ આ બે જે શૃંખલા છે ને એની વચ્ચેનું અંતર છે ને એ એક નિશ્ચિત અંતર જળવાઈ રહે. બરાબર. ચાલો, તો આ એની ખાસિયત થઈ. એનાથી વધારે થોડીક ખાસિયતો વિશે વાત કરી લઈએ. ચલો, શું કીધું છે? તો બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં, સમાંતર પણ વિરુદ્ધ દિશામાં હોય ને ત્યારે એને પ્રતિ સમાંતર કહેવાય. એકબીજાને પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલાની ધ્રુવીયતા 5' છેડાથી 3' છેડા તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવીયતા 3' છેડાથી 5' છેડા તરફ હોય. મતલબ એક શૃંખલા 3' છેડાથી 5' છેડા તરફ ગોઠવાયેલ છે તો બીજી શૃંખલા 5' છેડાથી 3' છેડા તરફ ગોઠવાયેલી હશે. મતલબ બંને શૃંખલા એકબીજાથી સમાંતરે પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલ હશે. જુઓ, બંને શૃંખલા જમણેરી કુંતલ પામેલ હોય છે અને કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર, એટલે 1 નેનોમીટર બરાબર કેટલા થાય? 10 કરોડ. 1 નેનોમીટર બરાબર 1 મીટરનો 10 કરોડમો ભાગ, એટલે કે 10⁹ મીટર જેટલો થાય છે. હવે એ તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર એટલે 10 ન્યુક્લિયોટાઇડની જોડીઓ જોવા મળે છે. પરિણામ સ્વરૂપે એક કુંતલમાં 2 ક્રમિક જોડી વચ્ચેનું અંતર કેટલું થાય છે? તો 0.34 નેનોમીટર થઈ જાય છે. હવે યાદ કરો, મેં તમને આગળ એંગસ્ટ્રોમમાં કીધું હતું, ત્યાં કેટલું કીધું હતું? 3.4 એંગસ્ટ્રોમ કીધું હતું. ત્યાં કેટલું કીધું હતું? 3.4 એંગસ્ટ્રોમ કીધું હતું. અને નેનોમીટરમાં કહેતા હોય કેટલું કહેવાય? 0.34 નેનોમીટર છે એ કહી શકાશે. બંને સંદર્ભની અંદર તમે લખી શકશો. આગળ મેં તમને એંગસ્ટ્રોમમાં સમજાવ્યું હતું, અહીંયા નેનોમીટરની અંદર આપ્યું છે. હવે જુઓ, અહીંયા શું કીધું છે? પ્રત્યેક વળાંક એટલે ડીએનએનો આ પ્રકારે, ડીએનએ છે એ દ્વિકુંતલાકાર મોડલ છે આ પ્રકારનો. તો આ એનું દરેક કુંતલ છે ને એને વળાંક કીધો છે. તો આ દરેક કુંતલની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ જોડી આવેલા હશે? 10 આવેલા હોય. બરાબર. હવે એક વચ્ચે કેટલું અંતર છે? 3.4. તો એક કુંતલની લંબાઈ કેટલી થઈ જાય? 34 એંગસ્ટ્રોમ સીધી થઈ જશે. તો આપણે પહેલાં જ વાત કરી કે ડીએનએની લંબાઈને કઈ રીતે માપી શકાય? તો ભાઈ ડીએનએની લંબાઈને એની અંદર કેટલા નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી છે એની સંખ્યાના આધારે માપી શકાય. તો યાદ રાખજો, ડીએનએના દરેક કુંતલની અંદર આ આપણો ડીએનએ છે એ દ્વિકુંતલાકાર મોડેલ છે. તો આ એનું એક કુંતલ થયું, આ બીજું કુંતલ, આ ત્રીજું કુંતલ, આ ચોથું કુંતલ, આ પાંચમું કુંતલ. તો એના દરેક કુંતલની અંદર કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આમ ગોઠવાયેલી હશે? 10. 10 આમાં, 10 આમાં, 10 આની અંદર, 10 આની અંદર, 10 આની અંદર. અને દરેક કુંતલની લંબાઈ કેટલી હશે? 34 એંગસ્ટ્રોમ. કારણ દરેક કુંતલમાં કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હશે? 10 આવેલી હશે. અને દરેક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? 3.4 એંગસ્ટ્રોમ. એટલે કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? 34 એંગસ્ટ્રોમ જેટલી થઈ જશે. તો આટલી એની ખાસિયતો વિશે આપણે વાત કરવાની હતી. ચાલ, તો આજના લેક્ચરની અંદર આટલી માહિતી વિશે વાત કરવાની હતી.
આજે આપણે ડીએનએનું જે સ્ટ્રક્ચર હતું એને માત્ર તમને તાજું કરાવ્યું છે. આજે આપણે તમને ડીએનએનું સ્ટ્રક્ચર સમજાવ્યું નથી. આજના લેક્ચરમાં મેં તમને ડીએનએનું સ્ટ્રક્ચર સમજાવ્યું નથી. આજ માત્ર જૂનું જે તમને મેં ભણાવેલું છે એને માત્ર યાદ કરાવ્યું છે. મેં અથવા તો 11મા ધોરણમાં કોઈ પણ રીતે તમે આ સ્ટ્રક્ચર જે ભણ્યા હશો એ ભણેલ માહિતી છે એને માત્ર મેં તમને યાદ કરાવી છે. એક વખત રિવિઝન છે એ મેં તમને એનું કરાવી દીધું છે, જેથી કરીને ડીએનએનું જે કમ્પ્લીટ મોડલ આપણે અગાઉ ભણી ગયા છીએ એની માહિતી એક વખત પાછી આપણને ક્લિયર થઈ જાય. બીજી બાબત, આગળ આપણે તમને 2 હોમવર્કના ક્વેશ્ચન આપ્યા છે, તો ફરજિયાત બધાએ હોમવર્કના ક્વેશ્ચન છે એ કરવાના છે. ત્રીજો ક્વેશ્ચન હું તમને આપી દઉં છું કે સિંગલ સ્ટેન્ડર્ડ, આ છે સિંગલ સ્ટેન્ડર્ડ એટલે કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધરાવતો ડીએનએ, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધરાવતો ડીએનએ જે સજીવમાં આવેલ છે એનું નામ જણાવો. એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વાળો ડીએનએ જેની અંદર નોર્મલી કેટલી હોય, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય ને ડીએનએના બંધારણમાં, પણ અમુક એનિમલ એવા હશે જેમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ડીએનએની અંદર આવેલો, એટલે એને સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ કહેવાય. તો એવો ડીએનએ જે પ્રાણીની અંદર આવેલો હોય એનું નામ તમારે જણાવવાનું છે. તો મેં તમને આ લેક્ચરમાં 3 હોમવર્કના ક્વેશ્ચન આપ્યા છે, તો બધાએ ફરજિયાત દરેક હોમવર્કના ક્વેશ્ચનની કોમેન્ટ કરવાની છે, આન્સર કરવાનો છે. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત હોય અને કોમેન્ટની અંદર લખજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.